ડોનસ પ્લાઝા કેમ્પસનું આ એક ભાગ છે. વાત કરીશું સર સયાજીરાવ ગાયકવાડ વિદ્યા પરિષદમાં ફેકલ્ટી ઓફ કોમર્સનું બીકોમ હોનર્સનું જે અભ્યાસ છે આ બિલ્ડિંગ ખાતે ચાલે છે. બીકોમ હોનર્સમાં લગભગ ટીવાય બીકોમ હોનર્સનો અભ્યાસ અહીં હાલમાં ચાલી રહ્યું છે. અને જોવા જઈએ કે હાલમાં જે પરિસ્થિતિ તમે મારા પાછળ જોઈ શકશો કે જે રીતે ગટરનું જે પાણી છે તે ઉભરાઈ રહ્યું છે. વાત કરીશું કે એમએસ યુનિવર્સિટી એક વિદ્યાનું ધામ છે અને સંસ્કારી નગરીમાં વિશ્વવિખ્યાત આ એમએસ યુનિવર્સિટી આવેલી છે. જે રીતે આ ગટરનું પાણી જે ઉભરાયેલું છે, વિદ્યાર્થીઓ દ્વારા એવી શિકાયત કરવામાં આવી રહી છે કે પાછલા અઠવાડિયા 10 દિવસથી આ પાણી જોવા મળી રહ્યું છે, તો પણ સત્તાધીશો દ્વારા કોઈ પણ નિકાલ આનું લાવવામાં આવી રહ્યું નથી. વિદ્યાર્થીઓ જ્યારે રોજ અહીં લેક્ચર્સ લેવા માટે આવે છે, કેટલાક સેમિનાર અને સેશનનું અહીં આયોજન પણ કરવામાં આવે છે. અને હાલના જે ડીન છે ફેકલ્ટી ઓફ કોમર્સના, એ પોતે આ જ બિલ્ડિંગના કોર્ડિનેટર પણ રહી ચૂક્યા છે. તો ખરેખર એક નૈતિક જવાબદારી હોવી જોઈએ સત્તાધીશોની, કોમર્સ ફેકલ્ટીની, યુનિવર્સિટીના સત્તાધીશોની,